વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખવામાં આવી છે। આજે વડોદરા વકીલ મંડળ દ્વારા હડતાલનો સતત ત્રીજો દિવસ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી જે પરિપત્ર બહાર કાઢવામાં આવ્યો છે કે કોર્ટમાં આપવામાં આવતી કોઈ પણ અરજી એ સ્પેસિફિક ફોન્ટમાં અને સ્પેસિફિક પ્રિન્ટેડ કરેલી જ હોવી જોઈએ, સહી સિવાય બીજી કોઈ પણ વસ્તુ એમાં હોવી ના જોઈએ। આ તદ્દન ખોટો છે અને આનાથી જિલ્લા તાલુકાની જે કોર્ટો છે ત્યાં આગળ વકીલશ્રીઓને ઘણી જ તકલીફ પડી શકે એવી છે। એટલા માટે આ કાળો જે પરિપત્ર બહાર કાઢવામાં આવ્યો છે એમાં સુધારા વધારા નહીં કરવામાં આવે ત્યાં સુધી વડોદરા વકીલ મંડળ તરફથી અવિરત આ હડતાલ ચાલુ રહેશે। વડોદરા વકીલ મંડળ દ્વારા સતત ત્રીજો દિવસ આજે હડતાલનો છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 2025નો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્રમાં A4 સાઇઝ અને ફ્રન્ટની જે સાઇઝ બતાવી છે એ સાઇઝ અમને એ સાઇઝ પર વિરોધ છે। વડોદરા વકીલ મંડળ તથા સમગ્ર ગુજરાતના જે વકીલોને ટાઈપિંગમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે એવા સંજોગોમાં અમારે હાઈકોર્ટની એક જ માંગણી છે કે એ પરિપત્રમાં સ્થાનિક બારોમાં જે ટાઈપિંગ માટે ફોન્ટ યુઝ થાય છે એ ફોન્ટ અમારે પરિપત્રમાં ઉમેરો કરવામાં આવશે તો અમને કોઈ વાંધો નથી અને આગામી દિવસોમાં જો આ પરિપત્રમાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાતના તમામ વકીલો ભેગા થઈને હાઈકોર્ટ ખાતે મોટામાં મોટી હડતાલ કરશે। દિશાંત જોશી, કમિટી મેમ્બર, વડોદરા વકીલ મંડળ।